જીવનમાં સફળ થવું હોય ને દોસ્તો, તો ક્યારેક ખમી જવાનું, ક્યારેક ખસી જવાનું અને ક્યારેક ખોવાઈ જવાનું. કારણ કે તમે તમારા જીવનમાં સફળતા મેળવવા માટે શું પ્રયાસો કર્યા હશે અને કેટલી તકલીફો વેઠી હશે એના સાક્ષી માત્ર તમે જ હશો અને તમારો પરિવાર જ હશે. અને આ દુનિયા જીતની નહીં, તમારી હારની જ રાહ જોઈને બેઠી હશે. એટલે ક્યારેક કોઈ માણસને તમે નથી ગમતા તો ત્યાંથી ખસી જવામાં મજા છે. કોઈ માણસ તમે નિષ્ફળ ગયા છો અને તમને મેણા ટોણા મારે છે તો એ ખમી જવામાં મજા છે. અને આ બધું જ સાંભળીને અને ખોવાઈ જવામાં મજા છે ક્યાં? તમારા લક્ષ્ય તરફ. તો જ તમને સફળતા મળશે. બાકી દોસ્ત, તૂટી જઈ અને ખરી જવામાં મજા નથી. જય શ્રી કૃષ્ણ.